અત્રે પધારેલ પોતાનો કિંમતી સમય આપીને યોગિતાબેન મિસ્ત્રી, મંચસ્થ મહાનુભાવો બધાનો ખૂબ ખૂબ આભાર. તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને અત્યારે છે ને એક પેમ્પલેટ આપવામાં આવ્યું છે. બધા વાંચી તો શકો છો, ગુજરાતી આવે છે ને? એની અંદર વાંચવાનું છે અને જેટલું આપણાથી ફોલો થાય એટલું કરવાની ગણતરી છે આપણી. થશે ખરું તમારાથી? વાંચો. અંદર વ્યક્તિ નિર્માણ અને પર્યાવરણ બે સબ્જેક્ટ પર ભાર મૂક્યો છે એમાં. તો તમારે આ ઘરે લઈ જવાનું છે, તમારા મમ્મી પપ્પાને બી આપવાનું છે. અત્યારે આપણને ખરેખર આખા દેશને આની જરૂર છે એવું દેખાઈ રહ્યું છે હાલમાં. હમણાં જ આચાર્ય મેડમ સાથે વાત થતી હતી, માનવતા જેવી વસ્તુ ધ્યાનમાં આવતી નથી. એ માનવતાના ગુણ જે આપણે કેળવવાના છે, આની અંદર વિચારો લખવામાં આવ્યા છે, જેને આપણે ફોલો કરવાની કોશિશ કરીએ. તૈયાર છે તમે બધા બાળકો? ખરેખર આમાંથી કોઈ ઊભું થઈને વાંચી બતાવે? એમાંથી કોઈ બી એક વિચાર, પર્યાવરણના ક્યાં તો પછી વ્યક્તિ નિર્માણના, બેમાંથી એક સબ્જેક્ટ પર કોઈ બોલશે? અંદર લખેલું છે શબ્દ, ઊભું થઈને કોઈ વાંચી સંભળાવશે? કોઈ વિદ્યાર્થી ભાઈઓમાંથી, બહેનોમાંથી કોઈ ઉભા થઈને વાંચી શકે ખરા? તમારા હાથમાં પેમ્પલેટ છે, એમાં જે વિચાર લખ્યા એ વાંચી શકે ખરા? કોઈ બોલી શકે? વેરી ગુડ. પર્યાવરણ સુરક્ષા તાલુકા જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ. ઘરની દરેક વ્યક્તિના જન્મદિવસની ઉજવણી ભાગરૂપે એક વૃક્ષ અવશ્ય લગાવીએ. શક્ય હોય તો પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ઓછો કરીએ. પર્યાવરણ બચાવવાનું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર અને ફરજ છે. કોણ શું કરે છે એ ના વિચારીએ, હું શું કરી શકું એ વિચારીએ. થેન્ક યુ. બધા તાળી પાડો છો. છેલ્લું વાક્ય સાંભળ્યું બધાએ? શું હતું? આપણે આખો દેશ અત્યારે શું કરી રહ્યો છે? બીજા શું કરે એ કામ આપણે લાગી ગયા છે પાછળથી. પેલો શું કરે, પેલો શું કરે, આખો દેશ એમાં લાગી ગયો છે. નૈતિકતા કોઈ જગ્યાએ રહી નથી. જ્યાં બી જાઓ, કોઈ પણ કચેરીમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તો તમારી ઓળખાણ અને કરપ્શન વગર કામ થતું નથી. પોતાની ફરજમાં આવેલા ભાગરૂપે જે કામ કરવાનું છે એ પણ માણસ કરતો નથી. એના પરિણામે કેટલાય નાના નાગરિકોને તકલીફ થાય છે. તો આપણે આજથી એવો નિર્ણય કરીએ કે આની અંદરમાં જે વાક્ય લખ્યા છે, આપણે એક માનવતા બનવાની, માનવતાવાદી વલણ આપણામાં આવે અને પર્યાવરણ પ્રેમી બનીએ એવી આપણી એક મુહિમ છે. એના ભાગરૂપે તમારી સ્કૂલમાંથી તમે શરૂ કરીશું. 45 મિનિટનું એક લેક્ચર પણ રાખીશું દિવાળી પછી, કે જે તમને એવું શીખવાડે કે ભાઈ તમે માનવતાના કયા મૂલ્યો જાળવી શકો છો. અત્યારે આપણે છેલ્લું વાક્યમાં લાગી ગયા છે, બીજા શું કરે છે જોડવા લાગ્યા છે. આપણે શું કરી શકીએ એ જોતા નથી. બીજા જે કરે તે આપણે સારા વ્યક્તિ બનવાનું છે. બરાબર? ભણી ગણીને તમે જ્યાં પણ જાઓ, જે પણ જગ્યા પર નોકરી કરો, ડોક્ટર બનો, એન્જિનિયર બનો, ફટાવાળા બનો, સરપંચ બનો, માજી સરપંચ બનો, જે બનો એ, પણ જે જગ્યા પર બનો ને એ જગ્યા પર તમને જે સત્તા મળે છે, તમને જે મળેલા પાવર છે, એનો હંમેશા સદુપયોગ થવો જોઈએ. માનવતાના કામો માટે થવો જોઈએ. એવી આપણી મુહિમ છે. બધા સહકાર આપશો ને? આપણે આ વર્ષથી આ વિચારો લાવવાના બાળકોમાં શરૂ કરેલા છે અને બધાએ કરવાનું છે. બરાબર? હવે અમે બધા તમારા ટીચરોને એમાં તો કોઈ પરિવર્તન આવવાનું છે નહીં. પાકી ઘરે કાંઠા ચડતા નથી. થાય તો થોડા ઘણા આવે, બાકી હેબિટમાં પડી ગયા છે. પણ તમે જો આને વિચારીને ચાલશો આગળ, તો મને એવું લાગે છે કે ભારતને સારા નાગરિકો મળશે આવનારા સમયમાં. બરોબર ને? ખ્યાલ આવ્યો બધા બાળકોને? ચાલો, બધાનો ખૂબ ખૂબ આપણે સૌ પ્રથમ વખત આ મંચની ગરિમા પર
પ્રસંગાનુરૂપ શબ્દો બોલવા માટે આવ્યો છું. એ માટે શાળા ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર. આજ સુધી મેં બોલ્યું નથી સ્ટેજ પર. મારે એટલું જાણવું છે કે કોઈનું લક્ષ્ય નક્કી છે અહીંયા કે ભવિષ્યમાં શું કરવું છે શું નહીં. આ 9 થી 12 વિદ્યાર્થીઓ છે. હું પણ પોતે વિદ્યાર્થી છું, કોલેજના સેકન્ડ યરમાં છું. કોઈનું લક્ષ્ય છે? છે કોઈનું લક્ષ્ય? ડૉક્ટર બનવાનું. તો ડૉક્ટર બનવા માટે કઈ પરીક્ષા આપવી પડે ખબર છે? કોણ બોલ્યું? કોઈ બોલ્યું આવ્યું? નીટની પરીક્ષા આપવી પડે છે. એની તૈયારી તમે અત્યારથી કરો તો તમે 12મા ધોરણ પછી તે એક્ઝામ પાસ કરી શકો છો. એટલે મારું કહેવું એટલું છે કે બધા લક્ષ્ય નક્કી રાખો. કારણ કે દેશની બહાર જવાવાળા બહુ બધા વિદ્યાર્થીઓ છે આપણી પાસે. 10 લાખ વિદ્યાર્થીઓ પાસ થઈને નીકળે તો 6 લાખ બહાર જતા રહે છે. બીજા 4 લાખ છે તેમાંથી કેટલાક વ્યવસાય કરે છે, કોઈ સારી નોકરી કરે, ભણ્યા છે. તેને બુદ્ધિનું બહિર્ગમન બહાર ના કરીને દેશ માટે જ ઉપયોગ કરીએ છીએ. તો એક ચોક્કસ સંગઠન છે કે જેની એવી વિચારધારા છે કે પરમ વૈભવ મેં તું ભીતર સ્વરાષ્ટ્ર સમર્થા ભવત્વા સાથે વિશે આપણા ભારત રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જઈએ તે માટે આપણા દરેક આ જનરેશન ઝેડ છે જેન્સી તેનો સહકાર જોઈએ છે. તે માટે આપણે દરેક ભણીને આપણી બુદ્ધિનો આપણા દેશમાં જ ઉપયોગ કરીએ. જેમ નાગરિકોની ફરજ અને શિસ્તતાથી દેશને આગળ વધારીએ તો વિશ્વગુરુના સપના છે, વિકસિત ભારતના સપના છે, જે પણ કંઈ છે તે સફળ થશે. આ રીતે જ તમામ ટ્રસ્ટો આવતા રહેશે, સેવા કરતા રહેશે. મારા પપ્પા પછી હું પણ અહીંયા એની સેવા આપતો રહીશ. ઓછા ઘણા લોકો છે કેટલાક રાજકારણ માટે કરતા હોય છે કે આપણે ટ્રસ્ટમાંથી સેવા કરશું, આ પાર્ટીમાંથી ટિકિટ લેશું, પેલી પાર્ટીમાંથી ટિકિટ લેશું. અમારો કોઈ વાર એવો ઈરાદો નથી. અમારે માત્ર ભારત દેશને આગળ